Good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of FYBCom Sem 1, that is of English subject. In previous lecture, we have started about discussion about future tense. We have completed simple future tense and કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. સાદો ભવિષ્યકાળ એટલે ભવિષ્યમાં થનારી કોઈ ક્રિયા દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે, અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હશે દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. Now we reached up to perfect future tense કે પૂર્ણ ભવિષ્યકાળ. એની વાક્ય રચના એફર્મેટિવ એટલે કે સિમ્પલ સાદું વાક્ય. સબ્જેક્ટ કરતા શેલ વિલ હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. નેગેટિવમાં સબ્જેક્ટ કરતા શેલ વિલ નોટ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકાળનું રૂપ ભૂતકૃદંત. ઇન્ટ્રોગેટિવમાં શેલ વિલ પહેલાં આવશે, સબ્જેક્ટ પછી આવશે હેવ અને પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ અને ક્વેશ્ચન માર્ક. આ છે પરફેક્ટ ફ્યુચર ટેન્સની વાક્ય રચના. એનું વાક્ય આ પ્રમાણે બને. એના ઉપયોગ. Perfect future tense is used to express an action which is expected to be completed by a certain point of time in future. શું કહે છે? પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ એવી ક્રિયાઓનો ઉલ્લેખ માટે થાય છે જે ક્રિયાઓ ભવિષ્યના કોઈ નિશ્ચિત સમયે પૂર્ણ થઈ ચૂકી હશે એવું ધારવામાં આવે છે કે આ સમયે આ કામ પૂરું થઈ ગયું હશે, આ સમયે આ અહીંયા પહોંચી ગયો હશે. For example, I shall have completed my work by 6 o'clock. 6 વાગ્યા સુધીમાં તો મારું કામ થઈ ગયું હશે. My uncle will have reached Delhi by tomorrow. કાલ સુધીમાં તો મારા અંકલ પણ દિલ્હી પહોંચી જશે. Anushka will have reached home before it gets dark. અંધારું થશે એ પહેલાં તો અનુષ્કા પણ ઘરે પહોંચી જશે. આમ થશે એ પહેલાં આમ થઈ જશે. ભવિષ્યમાં કોઈ સમયે ચોક્કસ સમયે ક્રિયા પૂર્ણ થશે એવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે એની એક્સરસાઇઝ એના એક્ઝામ્પલ્સ જોઈએ. યુ વિલ નોટ હેવ બીન રીચ્ડ you will not have been heard the news. I shall have received my books. The farmers will have reaped the harvest before it rains. I સાથે shall બાકી બધે I અને we સાથે shall બાકી બધે will. You will have left for Canada by this time tomorrow. કાલે આવા સમય તો તમે કેનેડા માટે નીકળી ગયા હશો. They will have won the match by a big margin. એટલે કહે તો એક મોટા રેકોર્ડથી મોટા સ્કોરથી મેચ જીતી લીધો હશે. We shall have completed out course by the end of February. End of February માં અમારો કોર્સ પણ કમ્પ્લીટ થઈ ગયો હશે. ક્રિયા will have reached home safely before sunset. સનસેટ થશે એ પહેલાં તો ક્રિયા ઘરે પહોંચી ગઈ હશે. ભવિષ્ય કોઈ ચોક્કસ સમયે ત્યાં હશે, ત્યાં પહોંચી ગઈ હશે, ત્યાં ઊભી હશે, કોર્સ પૂરો થઈ ગયો હશે, કેનેડા માટેની ફ્લાઇટ ઉપડી ગઈ હશે, મેચ જીતાઈ ગયો હશે. My mother will have reached home by now. અત્યાર સુધીમાં તો મારા મમ્મી ત્યાં ઘરે કાલે અવટાણે પહોંચી ગયા હશે. So it's all about પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા પૂર્ણ થઈ હશે કે થશે એવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. એમાં શેલ વિલ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ અને હેવ આવશે. એમાં આપણે જોયું કે આઈ અને વી સાથે આપણે શેલ લગાડ્યું, બાકી બધે વિલ લગાડ્યું.
Now I'm continuing the next topic, perfect continuous future tense. પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ. હવે એના ફોર્મેટ, એની વાક્ય રચના, સબ્જેક્ટ શેલ વિલ, હેવ અને બીન. મેં કીધું ચાલુ પૂર્ણ હોય એટલે બીન આવશે, અને વર્બ વત્તા આઈએનજી, કન્ટિન્યુઅસ હોય એટલે આઈએનજી પણ આવશે. નેગેટિવમાં સબ્જેક્ટ શેલ વિલ નોટ હેવ વત્તા બીન અને વર્બનું આઈએનજી વાળું રૂપ. ઇન્ટ્રોગેટિવ shall will plus subject plus have plus been plus verb ing અને question mark. એના ઉપયોગ. The perfect continuous future tense is used to expression action represented as being in progress over a period of time that will end in future. Okay, છે the perfect continuous future tense નો ઉપયોગ એવી ક્રિયાઓના ઉલ્લેખ માટે થાય છે કે ક્રિયા ભવિષ્યના કોઈ સમયગાળામાં ચાલતી હશે. ફોર એક્ઝામ્પલ સાથે, ઉદાહરણ સાથે આપણે સમજવાની ટ્રાય કરીએ. Nirali will have been learning music for 2 years. બે વર્ષથી એનું લર્નિંગ ચાલુ છે, હજી ચાલુ છે ને હજી કન્ટિન્યુ રહેશે. Will Lakhan have been catching fish since morning? સવાર સુધી એનું આ કામ ચાલુ રહેશે. કેચિંગ ફિશ એટલે ફિશ પકડવાનું. I will have been waiting for you until you come. જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી હું વેઇટ કરતી રહીશ. હવે એના એક્ઝામ્પલ સાથે એક્સરસાઇઝ સોલ્વ કરશું એટલે આપણને વધુ ખ્યાલ આવશે. આઈ છે એટલે શેલ નોટ હેવ બીન ફ્લાઇંગ કાઇટ્સ ફોર લોંગ. ઘણા સમયથી હું પતંગ ઉડાડતી નથી અને હજી ઉડાડ્યા નથી. Will the postman have been delivering letters since early morning? Will the postman have been delivering letters since early morning? તો સવારથી એ પોસ્ટમેન લેટર જ ઘરે પહોંચાડવાનું કામ કરે છે, હજી કરે છે. સવારથી ક્રિયા ચાલુ છે, હજી ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. They will have been working for 4 hours before the sunset. 4 કલાકથી પહેલા શું કે છે, સનસેટ થતા એ પહેલા 4 કલાક એ લોકો કામ કરશે. જાનવી will have been watching the TV for a long time. એ ત્યારે ટીવી જોતી હશે ઘણા કલાકોથી, ઘણા સમયથી, ઘણી કલાકોથી. The workers will have been sitting idle for a week. Workers ને આઈડિયલ એટલે નકામું, નહીં પણ કામ વગરના હોય ને, જેને કાંઈ કામ ન હોય એને આઈડિયલ કહેવાય. બેસવું પડશે કેટલે તો કે 1 વીક માટે, ફોર અ વીક. Papubai will have been repairing watches since 11 o'clock. 11 વાગ્યાના એ કાર્ય કરે છે, હજી વોચ રિપેર કરે છે ને હજી ખબર નહીં ભવિષ્યમાં ક્યાં સુધી એ રિપેર કેટલા વાગ્યા સુધી કરશે. Well, we will have been singing songs for a long time. ઘણા સમયથી અમે આ સોંગની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, સોંગ ગાઈ રહ્યા છીએ, હજી ગાશું અને ભવિષ્યમાં પણ આ ક્રિયા ચાલુ રહેશે. So this is all about future tense. આ તો ભવિષ્યકાળ.
ભવિષ્યમાં થનારી કોઈ ક્રિયા દર્શાવવા માટેનો ઉપયોગ થાય છે. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ ફ્યુચર, કોઈ ભવિષ્યની આદત, રોજિંદી ટેવ, ભવિષ્યકાળની, ભવિષ્યમાં થનારી એ દર્શાવવા માટે પણ સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. કન્ડિશનલ સેન્ટેન્સ વિથ ક્લોઝ, આમ કરશો તો આમ મળશે. ઇફ વાળા વાક્યો માં પણ સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ફર્સ્ટ ક્લાસ. Mr. Arya will help you if you request him. I will go to above when I am free. Next જોઈ આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હશે દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. I shall be waiting for you at the crossing. આ સમયે હું ક્રોસિંગે તમારા માટે વેઇટ કરતી હોઈશ. We shall not be taking part in the games next year. આ વખતે લઈએ છીએ નેક્સ્ટ યરની ગેમ્સમાં આપણે પાર્ટિસિપેટ નહીં કરીએ. What will you be doing in the evening today? આજ સાંજે તમે શું કરી રહ્યા હશો? કોઈ ચોક્કસ સમયે એ ક્રિયા ચાલુ હશે તો એ દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. Continuous future tense is used to express future events that one planned. ચોક્કસ પ્લાન કરેલી, નક્કી કરેલી કોઈ પણ ક્રિયા દર્શાવવા માટે પણ ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ધ ફાર્મર્સ વિલ બી પ્લાવિંગ ધ ફિલ્ડ્સ. એ ભાઈ આ સમયે જે ખેડૂતો છે ખેતરમાં કામ કરતા હશે. વિલ બી મીટિંગ અસ ટુમોરો. એ લોકો કાલે મળવાના જ છે આપણે. We shall not be playing then. હવે અમે એની સાથે નથી જ રમવાના. પછી એની એક્સરસાઇઝ, પછી પૂર્ણ ભવિષ્યકાળ. એમાં આપણે જોયું સાદું વાક્ય, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. એમાં shall, will, have, past participle. Perfect future tense is used to express an action which is expected to be completed by a certain point of time in future. ભવિષ્યમાં કોઈ એક ચોક્કસ સમયે ક્રિયા પૂરી થવાની હોય એ દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે કે ભવિષ્યમાં કોઈ સમય ક્રિયા પૂર્ણ થશે. તો એના એક્ઝામ્પલ્સ જોયા. I shall have completed my work by 6 o'clock. 6 વાગ્યા સુધીમાં મારું કામ પણ પૂર્ણ થઈ ગયું હશે. My uncle will have reached Delhi by tomorrow. કાલ સુધીમાં તો મારા અંકલ પણ દિલ્હી પહોંચી ગયા હશે. Anushka will have reached home before it gets dark. રાત થશે, અંધારું થશે એ પહેલાં તો અનુષ્કા પણ ઘરે પહોંચી ગઈ હશે. પછી જોયું પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. એવી ક્રિયાઓના ઉલ્લેખ માટે થાય છે કે ક્રિયા ભવિષ્યના કોઈ એક સમયગાળામાં ચાલતી હશે. ભવિષ્યમાં ક્રિયા ચાલતું હશે દર્શાવવા માટે પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ દર્શાવવામાં આવે છે. Nirali will have been learning music for 2 years. Will Lakhan will have been catching fish since morning. સવારથી આ ફિશ કેચિંગનું કામ જ કરશે. માછલી પકડવાનું સવારથી એ જ કરતા રહેશે. I will have been waiting for you until you come. તમે નહીં આવો ત્યાં સુધી હું તમારી ત્યાં સુધી વેઇટ કરીશ. એના એક્ઝામ્પલ્સ જોયા. જે ભવિષ્યકાળ જોયો એમ જ સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. એ જ રીતે આપણે ભૂતકાળ જોયો, પાસ્ટ ટેન્સ. એમાં પણ સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. એમિઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ. વિલ, શેલ એ ભવિષ્યકાળમાં આવશે. વિલ અને શેલનો ઉપયોગ. એમિઝ, આર આવશે અને ડુ ડઝ આવશે. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળમાં. ભૂતકાળમાં આવશે વોઝ, વેર અને ડીડ. અને ભવિષ્યકાળમાં આવશે વિલ અને શેલ. આઈવી સાથે શેલ, બાકી બધા સાથે વિલ. This is all about tenses. 12 કાળ આપણે ડિટેલ્સમાં જોયા. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.